શું તમારા પર કોઈએ વશીકરણ મંત્રનો પ્રયોગ કર્યો છે? જાણો તેના લક્ષણો અને દૂર કરવાના ઉપાય. નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના ઝડપથી વિકસતા યુગમાં જો કોઈ વ્યક્તિ વશીકરણ વિશે વાત કરે તો લોકો તેને પાગલ માની લેતા હોય છે, પરંતુ હજી પણ ઘણા લોકો એવા છે તેને સાચી વાત માને છે અને તેનો પ્રયોગ કરતા હોય છે. તેના માધ્યમથી લોકોને કેટલાક મંત્રોનો પ્રયોગ કરી અને નિયંત્રિત કરવામાં આવે છે અને તેમને તેમના પાસે મનપસંદ કામ કરાવવામાં આવે છે. આજકાલ તેનો ઉપયોગ સૌથી પ્રેમી યુગલ કે પતિ પત્ની દ્વારા કરવામાં આવતો હોય છે, જેથી તેમનો પાર્ટનર તેમની દરેક વાતનું પાલન કરે. કેટલાક લોકો પોતાની ગર્લફ્રેન્ડને રીઝવવા માટે પણ આનો સહારો લેતા હોય છે. એક જૂની કહેવત છે કે જ્યારે સીધી આંગળીથી ઘી ના નીકળે ત્યારે આંગળીને વાંકી કરવી પડે છે. તેથી અહીં આંગળી વાંકી એટલે કે વશીકરણ મંત્રનો પ્રયોગ હોય છે, પરંતુ જરૂરી નથી હોતું કે તમે વશીકરણ મંત્ર દ્વારા સંપૂર્ણ રીતે સફળ બનો. તમારી સફળતા પર તેના પર નિર્ભર છે કે તમે આ કરવા માટે કોની મદદ લીધી છે. જો તમે નિષ્ણાતની મદદથી આ કરો છો તો તેની સફળતાની શક્યતા વધુ રહેતી હોય છે. વશીકરણ મંત્ર પણ યોગ્ય કાર્ય કરવા માટે કરવામાં આવે છે. જોકે તે તો કરાવનાર વ્યક્તિ પર જ નિર્ભર કરે છે કે વશીકરણનો ઉપયોગ કયા હેતુ માટે કરવા માંગે છે. ઘણા લોકો પોતાના લગ્ન બચાવવા માટે તેવું કરે છે, તો ઘણા લોકો પોતાની ગર્લફ્રેન્ડને મનાવવા માટે પણ તેવું કરે છે, પરંતુ ક્યારેક તેની અસર ઊંધી પણ થતી હોય છે. તો તેવી સ્થિતિમાં લાભને બદલે નુકસાન પણ થાય છે. ત્યારે તેને ઓળખી અને તોડ મેળવવાની જરૂરત હોય છે. વશીકરણ મંત્રના લક્ષણો અને તેના ભંગ વિશે આગળ આપણે જાણવાના છીએ કે વશીકરણ મંત્ર તમને લાભ કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેને લઈ અને ઘણી તકેદારીની જરૂરત હોય છે. પરંતુ કેટલીક વાર સાવધાની રાખવા છતાં તેની વિપરીત અસર થતી હોય છે. તેને ઓળખવાની કેટલીક રીતો છે અને કેટલાક ઉપાયો છે, તો આવો જાણીએ એ ઉપાયો વિશે. નંબર 1, જો વશીકરણ મંત્રના પ્રયોગને લીધે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થઈ રહ્યો હોય તો એક લીંબુ લઈ અને તે વ્યક્તિના માથા ઉપર 21 વખત ફેરવો અને લીંબુને ઘરથી દૂર 4 રસ્તા પર મૂકી આવો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે તે લીંબુને ફરીથી પાછું વળીને જોવું જોઈએ નહીં. ઉપાય નંબર 2, વશીકરણની સૌથી વધુ અસર અમાવસ્યા કે પૂર્ણિમાની રાત્રે જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ તેના પ્રભાવમાં હોય તો તેને ઘણી બેચેની રહે છે અને તેને ઊંધી સીધી હરકતો પણ કરે છે. તો તેવી સ્થિતિમાં પીળી સરસવ, ગુગળ, ગાયનું ઘી અને લોબાન મિક્સ કરી અને તેનો ધૂપ કરો અને સાંજ પછી સળગાવો. નંબર 3, જો તમારા ઘરના કોઈ પણ સભ્યનું વર્તન અચાનક બદલાઈ ગયું હોય તો મહિનાના શુદ્ધ પક્ષના કોઈ પણ બુધવારે 4 ગોમતી ચક્ર લઈ અને પીડિત વ્યક્તિના માથાને 4 વખત ફેરવી અને 4 દિશાઓમાં ફેંકી દો. તેમ કરવાથી તે વ્યક્તિને લાભ થશે. નંબર 4, જો તમારા ઘરના સભ્યો બહુ બીમાર રહે છે અથવા ઘરના અન્ય સભ્યો પણ પહેલા કરતાં વધારે બીમાર થઈ રહ્યા છે તો તમારે તમારા ઘરમાં સફેદ આંકડાનો છોડ લઈ આવવો જોઈએ. જો શક્ય હોય તો છોડના મૂળને તમારા ગળામાં બાંધી લેવું જોઈએ. નંબર 5, જો તમારા ઘરનો કોઈ વ્યક્તિ કોઈના વિશે ઘણું વિચારે છે અને તેને હંમેશા યાદ કરે છે તો તમારે કાળી માતાને 7 ગુલાબ અર્પણ કરવા જોઈએ અને રૂમ રીમ મંત્રના જપ કરવા જોઈએ. કોઈ પણ એક ગુલાબના 7 પાન કાપી અને પ્રભાવિત વ્યક્તિને ખવડાવવા જોઈએ. નંબર 6, જો ઘરની કોઈ વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવા લાગે છે તો તેનો અર્થ એ છે કે તેના પર વશીકરણ મંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આવી સ્થિતિમાં લીંબુ પર સિંદૂર લગાવી ભુવનેશ્વરી માતાના મંત્ર ઓમ રીમ ઓમ આ મંત્રનો 108 વખત જપ કરો. લીંબુને ઘરમાં ફેરવ્યા પછી છત પર જઈ અને તેના 4 ટુકડા કરી 4 દિશાઓમાં ફેંકી દો. નંબર 7, જો તમને ડરામણા સપના આવતા હોય, જો ઘરના કોઈ સભ્યને રાત્રે ખૂબ જ ડરામણા સપના આવતા હોય તો ગોરોચન તગરને લાલ કપડામાં બાંધી અને ઘરના પૂજાના સ્થાન ઉપર રાખો. થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થતી જણાશે. નંબર 8, જો તમારા ઘરના કોઈ સભ્યનું માનસિક સંતુલન અચાનક બગડવા લાગ્યું હોય તો ગાયત્રી કેસર, ગુગળ અને જામંત્રી ભેળવીને ધૂપ તૈયાર કરો અને તેને 21 દિવસ સુધી સતત સવાર સાંજ પ્રગટાવો. તેમ કરવાથી જલ્દી ફાયદો થશે અને પ્રભાવિત વ્યક્તિને પણ ફાયદો થવા લાગશે. જો તમારા ઘરના કોઈ પણ સભ્યમાં આ બધા લક્ષણો જોવા મળે છે તો તમારે તરત જ સમજી લેવું જોઈએ કે તેમના પર વશીકરણ મંત્રનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને અમે બતાવેલા ઉપાયો કરવાથી અચકાવવું જોઈએ નહીં. જલ્દી તમને લાભ મળતો જણાશે.
તો આ વિડીયો અંગેના અભિપ્રાયો તમારા કોઈ હોય તો તે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.